બે ચા આપો ને. ચા બે? હા, બે. ले ना रनिंग तो मैं खोल रनिंग કાકા દુકાન તો હારી બનાવી યાર તમે હારી હેડતી હે હા ગામ વાળા બધા લોકો કઈ બાજુ રે કાકા ગામ વાળા તો અત્યારે બધા ખેતરમાં ગયેલા છે તમારે હુકમ પડ્યો આ અમારી કોફલ લાયા છે બરાબર હા તમે સમજાઈએ તમારે યોગ્ય પડે તો ઠીક છે હા અને ગવર્મેન્ટ ઓફિસ છે તમને સહાય મળશે તમારે હુકમ પડ્યું અમે ગવર્મેન્ટ ઓફિસ થી આવ્યા છીએ હવે તમને સહાય મળશે લોન મળશે ક્યાંની સહાય મળશે સહાય મળશે પૈસા મળશે તમને એટલે પૈસા ક્યાં ના પણ એમ એટલે અમને અમદાવાદ અમે કોલ કરીએ તો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની પાસબુક આપો હા કેટલી લોન મળશે મળશે 2 લાખ જેવી 2 લાખ જેટલી હા કાગળ એવું જોઈ આધાર કાર્ડ આપો પાન કાર્ડ આપો અને તમારી બેંકની પાસબુક આપો એવું પાન કાર્ડ તો અત્યારે મને ફોનમાં હશે ચાલશે ને ચાલશે જોવા દો મારા છોકરાને ફોન કરવો પડશે કોઈ સર કોલ પેન આપો હું લખી દઉં બરાબર આ સી કોઈ વાંધો નહીં લાવો તો આપો કઈ આધાર કાર્ડ છે બોલો ને આધાર કાર્ડ ડાયરેક્ટ આપી દે ચાલશે ને તમારું નામ ઓ કાકા તમારું નામ બોલો ને કાકા તમારું નામ બોલો પેલા ચા પી લો પછી હું આગળ આવું તમારા ચા પી લો ચા ખાઈ જાય ના યાર નિકુલ સર બીજું કોઈ સિગરેટ ના યાર બસ ના એવું એમ મસાલો ના કશું નહીં ખાઓ ના અમે નહીં ખાતો મસાલો અને અત્યારે કોણ આવવાનું બીજું નોમમાં કોણ છે ચા તો પીવા દે યાર ચા તો ઠરી જાય ચા તો પીવા ચા પૈસા તમારે લેવાના ફાયદો તમારે થવાનો અમારે કઈ નહીં તો અમારે આટલી વાત તમારે કોઈ ફાયદો થતો એટલો તો કહેતા છે અમારે તો સરકાર શું પગારમાં લે જ નહીં ડોક્યુમેન્ટ આપો તો ડોક્યુમેન્ટ આપો તમારે આધાર કાર્ડ ના પાન કાર્ડ નામ બોલજો નામ બોલો તમારું પિન્ટુ કાકા તમારું નામ બોલો મારું નામ પિન્ટુજી એમ નહીં પૂરું નામ બોલો પિન્ટુજી ચંપકસિંહ ચૌહાણ ચંપકસિંહ તમારો મોબાઈલ આપો તો બરાબર ગામ વિઠલાપુર ને હા ગામ વિઠલાપુર જ વિઠલાપુર બરાબર કયો મેલ્લો આવે તમારે મેલ્લો દરબાર મેલ્લો મોહનલો બરાબર તમારા કોઈ બાજુમાં કોઈ વડીલ હોય એવું કોઈ તો બાજુમાં કોઈ છોકરાનું નામ મારા છોકરાનું નામ લખી આગી બોલો હા પોપટ હા કાકા રિચાર્જ નહીં થયું મોબાઈલમાં હા રિચાર્જ કાકા ઓટીપી કેમ નહીં આવતો રિચાર્જ નહીં જોવું અહીંયા સારી મને રિચાર્જ તો પતી ગયું મારે આપણે રિચાર્જ કરી નાખીએ શું કરો છો હા કઈ નહીં કાકા ઓટીપી લઈએ ઓટીપી જેવો આવે કઈ નહીં તમારે સહાય માટે લોન મળે એનો એટલે પૈસા લેવાના છે કે નહીં લેવાના પૈસા તો આપણે એના માટે ઓટીપી લે તો બી મારા ઘર ચાલુ છે એટલે પૈસા તો લીધવાનું પાડ લઉં હું રિચાર્જ કરી નાખું અને ખાતામાં 200 રૂપિયા પડ્યા આપણે રિચાર્જ માથું પડ્યું ખોટો માણસ પકડ્યો આપણે ડોકો છે ને સટ થઈ ગયો 300 માટે પડ્યા અમારી વાત છે તમારી વાત આ કરો તો શું કરશું કાકા તમારા નામમાં થોડુંક લોચો હોય એટલે નહીં થાય હવે આગળ જઈએ ત્યારે લવ લોચો પડ્યો નામમાં થોડી ભૂલ છે શેનો લોચો નામ ચંપકલાલ છે ને એમાં જો આધાર કાર્ડમાં ચંપકલાલ છે ચંપકસિંહ અને પેલામાં ચંપુસિંહ એટલે નહીં થાય એટલે હાલ થશે નહીં તમારું નામ સુધારવું પડશે એટલે પાછા જણા આવશે તાણ પાછા હવે જોઈએ તમે ફોન કરજો મારો ફોન નંબર આઈડી લઈ લો ફોન કરજો બોલો 97 47 ઓગણપચાસ નિકુલ સર લખી દો નિકુલ સર બસ નિકુલ સર લખી દો ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર આટલું કલરનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આવશે બરાબર જિલ્લાને એડ્રેસ મળી જાય એટલે કઈ નહીં પરખાભાઈ અત્યારે તો કલાક
ફોન કરું બા. ફોન કરજો. ફોન કરો પરખાભાઈ ફોન કરો. એમનું નામ પર હતું કયા માટે એટલે. એવું એમ? હા. રીંગ વાગો બા. હાલો. પરખાભાઈ. કેટલા હતા? ખેતરમાં એમ? કયા ખેતરમાં? એવું એમ? આ તો પેલા તાર બેંકમાં કોક લોન કરવાની હતી. સહાય માટે આવ્યા હતા. સહાય માટે કોક આવ્યા હતા. એરા સાહેબ વાત કરતા હતા. કરવાની હતી ને? હા તો અત્યારે જાઓ ને કયા ખેતરમાં તમે? હા તો એવાનું નીકળું ખેતરમાં. નવરાત્ર તમે અત્યારે. હા તો એરા ખેતરમાં આવી રહ્યા બાઈક ના હતી તમારે તમે હેડીને જાણ આવજો. હા રેડ. ધીરજ પાછો તો હોન્ડા પાછો ને. હા રેડ હોન્ડા પાછો જતું. રસ્તો બતાવો એટલે આવી જઈએ. કાલે રોડ ઉપર આવીને ભરે છે. રોડના બાજુમાં છે. હા કશું વાંધો નથી. હા રેડ. કાકા કચરા પેટી છે ને? આ બાજુ નાખી દો. બસ બસ. હા ડોક્યુમેન્ટ પડે તમારે. આ શું છે આવું? એ તો સિગરેટ વાળો લાઇટર છે. એવું છે? અરે આ નવું આવ્યું. તમે કદી સિગરેટ નહીં પીતા ને એટલે તમને નહીં ખબર. અને જો બરખાબાની ખેતર છે ને એ ખેતરમાં અત્યારે એટલે તમારે છે ને અહીંથી જ આપણે સીધે સીધું આપણે વંડારી ને ત્યાંથી સીધો રસ્તો જ આ તમે આ રે વંડા આગળ આમાં વંડા છે આ રસ્તો આગળનો આવ્યો આપણો આગળનો ત્યાંથી સીધા સીધા જાવ ને આગળ એટલે પરખોભાઈ મને લાગે ઊભા નથી જાણ કીધું તો એવું કોઈ ઓળખી તું કોઈ ઝાડ બાર એવું કોઈ ના ઝાડ બાર ને આપણે કંપની પટા ને થોડ આગળ એટલે વાટ આવ્યો એટલે ઈ શેરીઓ વાળી ગાજે શેરીઓ વાળી છે ને શેરીનો મતલબ શેરી આપડા વાટ નહીં આવે રસ્તો એ રસ્તો એટલે રસ્તો જા ને તમે આગળ હા લેડીએ એટલે ભાઈ છે ને આગળ પરખોભાઈ ઊભા રહે છે એટલે એકડ તમે વાત કરી નાખો એકડ કોકને પૂછ્યો એટલે તમે બતાવી દે પરખાભાઈ છેતર ગયો હા ચાલો ને કાકા આવજો મળીએ હા અને જઈએ તો હવે તમારી સારા માટે શું કાઢ સાહેબ ત્યાંના પૈસા આવતા તો અમારે વ્યાપાર કરવા બેડા ઓનલાઈન પેમેન્ટ હે ના ઓનલાઈન હે તો હું કરી દઉં આવી ગયા જોઈ આવી ગયા આ બોલો સાહેબ આવી ગયો ડિજિટલ લાગે કામ એટલે આ કાકાની દુકાન આવીને 320 નુકસાનમાં આવ્યા ચા એવી રહે હજી પેટમાં બળે મારે તો જાઓ જાઓ આગળ જઈએ क्या है कहाँ जाना है कहाँ जाना नहीं है हमको जाना है परखांगी का घेर कौन परखांगी परखोजी परखोजी है ना वो નથી ઓળખતા મને નથી ખબર પરખાજી આપણે ગામમાં રહે ને છેલ્લે સવાડી છે હોન્ડાના ગેટે પાછળ ઘર है हमारे गाँव में ऐसा कोई नहीं रहता भाई तुम कैसे आए हो तुम हम यहाँ से अहमदाबाद से आए गवर्नमेंट ऑफिस से आए हम आए हमारा अहमदाबाद हाँ हमारा अहमदाबाद हम गवर्नमेंट ऑफिस से आए हैं तो उसके घर जाना है हमें किसके ये देखो वो परखा जी के यहाँ परखाजी यहाँ कोई नहीं रहता नहीं जानते अरे परखोजी पेला गाड़ियों लाइन भरे है ना हाँ परखोजी हाँ परखोजी उतार लो बोलो यार परखोजी एमने नहीं एमने दઈએ परखोजी नाम से नो परखो तो ना रे हरको हाँ तो इधर कर दे મને નહીં ખબર ए અલ્યા મોટા ભાઈ બતાવો ને રસ્તો.
આ બાજુ આવજો ને. રાગને સમજાવવું પડશે. પરપોજી. ઓળખે? ઓવા પેલી થોડી કાળા કલરની પાઘડી પહેરી છે. હા, એ એ કાકો. એ કાકો. એ કાકો. તમે ઓળખતા હોય તો એ ના જતા રહો તમે તમે ઘર જોઈ નહીં. ચલો, રિક્ષાની જોડે લઈ જાઓ. ના, ના, બાઈક જરૂર. અમારા જોડે બાઈક છે. પણ આપણે ઢીંગલી એક તો ખરા. બાઈક જરૂર અમારે ઢીંગલી એ અમારી જોડે. હા, કોઈ લાયા નહીં, દેવા દો. ખબર, તમે મને સહાય કરી આલો, શું કરવો? હા તમે કરી આલો પેલા એમનો રસ્તો બતાવો તમે. આપણે જો હા. આ રસ્તો જોયો પછી પેલી મકા જવાનું એમ તો કાકાએ કીધું તો મૂકવા આવું રિક્ષા લઈને આવું બાઈકમાં બેસી જાવ એના કરતા. બાઇકમાં ના પડી. અરે પાછા ઉતાર દઈશું. મારે ભાઈ ધંધો લઈને બેઠો હું અરે અમે તમે લૂંટી નહીં કાઢીએ એટલું લૂંટી વિચારો. લઈ મારે ભાઈ આવું તો મારે 100 રૂપિયા દાડો પડે. જે ચા પોણી એને લઈ લેજો ભાઈ. કાંઈ નહીં. ઘણી વાર થઈ જાય તો મૂકી જાય હું ઉતારવા આવું પાછું. પાછું ઉતારવા આવું યાર. બરાબર. મને સહાય કરી આલો તો હા તમને બી કરી આપું. હું તમારો હજી રસ્તો બતાડી દોડો માં જો આપણે ઓયથી પેલે જાજુ બરાબર એમ તો બતાવ્યો પણ થોડોક તમે આગળ જઈને બતાવો તમે ને. ત્યાં જઈને જોજો અને પૂછજો કોકને આજુબાજુ કે પરખાજી છેતર તો આવીને કોક તમને બતાવજો બરાબર. મારું નામ તો એ હે સાહેબ મારું નામ મન્યો રિક્ષાવાળો. મને રિક્ષા આ નામ તો હતું મન્યો મન્યો. મારું નામ હા એનું મન્યો. છે? હા છે તો રાઈટ કરજો, રાઈટ કરજો. સહાય કરી આલો કે આ રિક્ષા નવી લાવી છે હા તમે રિટર્ન આવીએ ને ત્યાં કરીએ તમને તમે અમને રસ્તો બતાવો ત્યારે. હાલ કરો કે પણ અમે પહેલું નામ એમનું છે. આ ગાંડો હોય સમજજો ને. હાલ કરો કે ભાઈ કામ કર ફોન લઈ પકડાઈએ. એક મિનિટ સર. તો ભૂલતા ના આવો, રિક્ષા નવી લાવી હો. આ બાજુ. એક કામ કરીએ રિક્ષા નવી લાવીએ ને. એક કામ કરો મોબાઈલ તો તમારો મોબાઈલ આપો. મોબાઈલ તો મને નહીં રાખતો તો શું થાય? પણ મોબાઈલ વગર ના થાય ના થાય મોબાઈલ વગર કેમ એવું ઓટીપી જોઈશે. તો ઓટીપી તો હું મોઢેથી બોલ દઉં ના એમ ના આવે. મારા રિક્ષા નંબર પર રિક્ષા નંબર ચાલે કે હા તો અમને તમને રિટર્ન આવે ને ત્યારે કરીએ. ભૂલતા નહીં મને નવી રિક્ષા લાવવાની હા હા ચોક્કસ. ફાઇનલ ચોક્કસ. ઓવે હા. એ મારું કરજો તો અરે મારે નવી લાવવાની છે. એ હા અને વળતા આવજો એ હા આજ તો લાગતું તો આ મેડી એક લાગતું તો ચાલો સાઈડમાં કરવો પડશે. ખેતર તો આજ બતાવ્યું તું. ખેતર તો આજ બતાવ્યું તું આ નાળિયું જાય અને પેલો પરખોજી લાગે જો પેલા બેઠા ખેતરમાં એ જ લાગે એ તો ત્યાં ડોહો. અહીંયા બોલાવો તો આપણે જઈશું તો. ના ના હું તો પાડીએ કદાચ આવું તો. હું મારો તો. પરખાજી ઓ પરખાજી ઓ પરખાજી ચાલો આપણે ત્યાં જઈએ. આ ડોહો ચાલ જઈએ. બાઈક લઈ લેજો. ના ના હારું બાઈક તો જાય એવું બરાબર જોઈ લે પેલા બાઈક જાય એવું જતું રહેશે. ના ના બાઈક નહીં ચાલતા જ જઈએ ને. ચાલુ છે ના ના જતું રહેશે ભાઈ. જતું રહે ને હા તમે બાઈક લાવો. તો હું બાઈક લેતા આવું છું. લો આવી જાઓ બેઠી જાઓ. બરોબર ઠેલો લગાવ. ચશ્મા પહેરવા દો. જવા દો. આ સાડે સાડા હવે આ પર પંજી પેલા પેલા કાઢે પેલા. રસ્તા બહુ ખરાબ છે યાર. આ બે મજૂર કામ કરી રસ્તાઓ બહુ ખરાબ છે યાર. પેલા એક ડોહો રહ્યા લગભગ એ જ હી. આ ભાઈને પૂછો પરખાજી કોણ હે. અલ્યા ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓમ આવજો. આ બાજુ આવો તો. આ બાજુ આમ આવો. આવજો.
ઓય પરખોજી છે તો એ કયા પરખોજી? પરખોજી આપણે પેલા આ કાળી પાઘડી બોધે ને માથા ઉપર. હા એ તો આપણા શેઠ છે. શેઠની વાત કરે? ક્યાં છે? એ તો લે રે બોલાવો તો બોલાવો કામ હે એમનું. ઓ શેઠ, ઓ શેઠ, અલે આબુ છે લે, બોલાવો કોક આવ્યું. આવું શાંતિ રાખો. શિખર શું કોમ પડે હોય ને કોમ કરતે ખરેખર એવું જોર આવે છે ને મારા બેટા. અને પગાર થાય એટલે કે લાવશે મારા પૈસા હાલ દેવાના બસ. કોમ બોમ વગી કરવું નહીં કે નવું કોમ કરો લ્યા. હા બેટા એ તો વરસાદે હાલ વાવેતર બગાડે છે ને પેલા અમૂરજી એક તો ટ્રેક્ટર લઈને આવતા નહીં. આ કે ચિયાના ચપ્પલ નવા ચપ્પલ નાખીને જતા રહે શિખર. ચિયા આવે તું એટલે લાલ્યા ભીખ્યા. હા એ આખું બે બાઈક લઈને આવી હો, બે જણા થેલો પેલો ભરીને આયા હકે. કોણ? હા, ક્યાંથી આયા હો તમે? પરખોજી તમે જ છો? હા હું પરખોજી. તો જુઓ અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થી આવ્યા છીએ. બરાબર, ગવર્મેન્ટ ઓફિસ થી આવ્યા છે. ઓફિસ અમારા ઓફિસનું નામ છે રેન્યુઅલ ઓફિસ. બરાબર, તો એમાં તમારા સહાય થાય છે. તમારું નામ આવ્યું છે લિસ્ટમાં. તમારું નામ છે? નામ છે. જો તમારે બતાવો, તમે ભણેલા જ છો ને? ના હું તો અંગૂઠા સાફ છું. ગુજરાતી નહીં આવડતું? તમારો છોકરો? છોકરો તો હવે ચોક આડોળો ફરતો હશે. ના બોલાવો તમારા છોકરાને ભણેલો. છોકરો પણ ફરતો હશે તો રવડેલ ઘેર એક ટાળો ઉભો જ નહીં રહેતો. વાંધો નહીં આપણે. એટલે આમાં વિશ્વાસ તો છે ને અમારા પર? હા પૂરેપૂરો. હા તો બસ જો આ તમારું નામ. આ જો પરખાજી. ભાઈ પણ મન તો અત્યારે આવડે યાર. પરખોજી તમે જ છો? હું પરખોજી હોય. બરાબર ને? નામ છે મારો પરખો ને ચોયના રે રખો. હા. કેમ તમે જો હેરખા નહીં રહેતા? હા હું ચોયા સોનારો. એટલે ઓન મારતા બારતા આવ્યો. આ તો માર હારા માણસો એમ મારે ઘણું ખરું કામ કરે એવા. બરાબર, તો જુઓ આ તમારે સહાય લેવાની. બરાબર, હોય. તો તમને પૈસા મળશે કેટલા મળશે? મિનિમમ. મારે અમે 30 ફૂટનો તબેલો બનાવડાવો હે અને 2-3 ભેંસો લાવી. ના, એ બી બની જશે ને બેસી આવી જાય. 2.5 કેટલા લાખ. કેટલા રૂપિયા હાલશો? 2.5 લાખ રૂપિયા જેવા મળશે. 2.5 લાખ ની સહાય મળશે. 2.5 લાખ? હા, 2.5 લાખ ની. હારું વેડો. હારું, તો તમારું નામ બોલો આખું. નામ બોલો આખું. મારું નામ પરખોજી અરખોજી ધનાવાડિયા. પરખોજી ધનાવાડિયા. ધનાવાડિયા. હોય. બરાબર, આમાં તમારા આધાર કાર્ડ છે અહીંયા? તો ઘેર પડ્યું છે ગામમાં. ખેતરમાં તો ચો હોય. એટલે કે ફોટો બોટો જાય, મોબાઈલ તો વાપરતા હોય ડિજિટલ જમાનામાં. તો જો તો પડ્યો હોય તો જો. મને ફોન આવડતો નહીં કે કાકા તમે ફોન વાપરો. લાવો ઉભા રહો. હું જોઈ લઉં. આ બાજુ લાવો તો. આ સાઈડ લાવો, હું જોઈ હું લઉં. જોઉં તમને નહીં જાડે. મને ખબર જ ચો પડ્યો છે. પેલા જેવો જ લાગે. ત્યાં હમણાં ઉજે તો તડકોનું કોઈ દેખાતું નહીં. અરે સાહેબ આવી જાઓ. આમ કરો તો સાહેબને બતાવો ફોટો. આવી જાઓ આપણે આ 58 નંબર હે. આધાર કાર્ડનો નંબર લખો. બોલો બોલજો. 97 પૈસા કેટલા છો? એટલે કાકા હા ખો કે યાર આપે છે પૈસા. ચાર પાંચ લાખ રૂપિયા. હા? બેંકની પાસબુક નો ફોટો. ઓછું કશો કરો. છોકરો છે કે શું નવું લાવે ખબર નહીં પડતી. કાગડિયા બધા ઘેર પડ્યો. સુરકેટ આવે ને આપણે એમાં બધા પડ્યા. ફોટો જોવા મળી જશે. ભરો સાહેબ ઉગારો છોકરો છે કેટલું બધું ભરી છે. હમણાં છોકરો મને ફરવા લઈ ગયો તો આપણે તો કેટલા ફોટા પાડ્યા. નામ શું છે? મારું નામ લાલ્યો. આ મોબાઈલ અડધું આ પાસબુક નંબર લખો તો. એક મિનિટ પાસબુક નો બોલો. 8029 કેટલી વાર 010,000. એટલે કાકા શાંતિ રાખો થોડી. એટલે પણ પૈસા આપણે આવી જશે એમ સારું. એટલે પૈસા તમારે લેવાના, અમાર નહીં. 0722 આમ કેટલા હાલશો? 4-5 લાખ રૂપિયા હાલશો? 2.5 લાખ મળશે. શું વાત શાંતિ રાખો થોડી. તો માર તો સારું છે. તો શેઠ અમારો પગારે વધારે દેશો ને. શાંતિ રાખી લે ભાઈ. કોમ કરતા કોમમાં તો તમે કોઈ ભલેવાર લાવતા નહીં. કઈનું કીધું આ બરાબર. કરવાનું નેદવાનું નેદીને તો પાર મેલો. તમે તબેલો નહીં બનાવો. કોઈ આજુબાજુ કોઈ ભાઈ સાક્ષીમાં સહી લેવી પડશે. સાક્ષીમાં સહી તો તમને મજૂરને લઈ લો. માં મજૂરોને લઈ લો રે. કઈ થાય તો તમારા બંને પર આવશે. બરાબર ચાલશે? શું કઈ થાય તો શું એટલે કઈ થાય કઈ થાય છે ને સાક્ષીમાં કે આ સાક્ષીમાં તમારા છે, પૈસા થાય તો આવી ગયા એમ.
બરાબર ના આવે તો પછી અમારી જવાબદારી એ બધા હા. તો બરાબર. સાક્ષીમાં. નકર જો માર ભાઈને તમે કોઈ ભણેલા તો હો? છોડું નહીં પાછા. હું તો બીજું ભણેલું આ અંગૂઠા જ આપે ને. આ મારો ભીખલો બિચારો નાનો હતો અને બાપો બિચારો દારૂ પીતા હતો, હું લાવતો રહેતો અને બોય મેં મોટો કર્યો. થઈ ગયું મારો સારું તમારી અંગૂઠો કરશે અંગૂઠો. અંગૂઠા આપો થઈ ગયું બરાબર ચારે પૈસા આવશે. તમારું ફોર્મ ક્રિએટ થઈ ગયું હે પૈસા અને તમે તો ભણેલા નહીં બરાબર અને તમે અંગૂઠો કરી નાખો. હવે તમારે એક ઓટીપી આપવાનો રહેશે અંગૂઠો કોનો અંગૂઠો લઈને OTP? જજો. OTP કેવો આવે? એ તો આવે અંગૂઠો તમે સાઈન પણ મને ભાઈ નહીં ખબર. અંગૂઠો કરી દો અહીંયા આ લાઈનમાં અંગૂઠો કરી દો બરાબર અહીંયા. ના એમ તો મને થોડી થોડી સહી કરતા આવડે એલા તો સાહેબ. સહી કરો. હાલમાં કરાવતા સાહેબ. હા ઉભા રહો. બસ, બસ કાગળ પેલું પાટિયું બાટિયું લાવતા હોય તો હરખું રહે તો પટ્ટું ના ફાટે. કાગળિયું ફાડી નાખશો તમે યાર પછી કહેતા નહીં તો પૈસા ના આવે. શા પૈસા ના કાગળિયા પૈસા શું લેવા આગળ જવા? ફાટી જાય તો ના આવે મેન છે કાગળિયું છે ખબર હે ને. હા, તો નંબર બોલો એક ઓટીપી આપી દઉં હું શેનો OTP ભાઈ? હા તો લોન માટે ઓટીપી પણ જોઈએ OTP હવે મને નહીં ખબર પડતી અરે યાર. તમે નંબર તો બોલો મારો નંબર મને તો નહીં ખબર પડતી. પેલો આ છોકરો કોક કર્યું તું એમાં શું મને આપો હું નંબર લઈ દઉં કેટલા આવશે? 2.5 લાખ રૂપિયા આવશે કાકા અલ્યા કાકા કેટલા વખત કહેવાનું અરે તમને? મારા છોકરો પહેણાવાનો મારા રાલજો હા થઈ પહેણાવાનો જશે બધું થશે બધું મારા રાજ્ય થશે. બિચારો હમણાં છોડવાનો પેલો ફરે હમણાં 50,000 નો ફોન લાવ્યો ને ઠેકોનો રહેતો નહીં, ધંધો કરતો નહીં. કેટલાનો? 50,000 નો પેલો લો મોબાઈલ તમારો. પેલું અડધું સફરજન નહીં આટલું દોરેલું આવતું ઓહો, અડધું હા. પેલું કોકે ગાધેલું હીર્યું. એ તો બહુ મોંઘો આવે કાકા પણ છોકરો ધંધો નહીં કરતો. હવે મારે એકનો કે રસ્તો તો કરવો પડે ને. પૈસા લાગે આ જમીન બધી લાગે ને એમની જે. આમને બહુ હા પૈસા તો મારી જોડે ઘણા જો આ 7.5 વીઘા જમીન છે. આ બધી તમારી છે? આ બધી મારી. પછી પેલી મકા 15 વીઘા છે અને મારા ભાઈનો છોકરો ગાડી વાળો છે સારું ભરું હમણાં 15 જેટલી બોરીઓ છે. એવું ઓવે. પૈસા તો કઈ છોકરી પણ મારે રાજ્ય તો ધંધો નહીં કરતો પણ કોઈ વાંધો નહીં ધંધો નહીં કરતો. ખાલી એનું હગું થઈ જાય ને એટલે મારે ભગવાનની લહેર થઈ જાય. એક મિનિટ હા કાકા. એ, તમે લે એવું કરો લે હવે કોમ કરો હેડો. એ હા છે જો બસ હું ઉભો એટલે અરે થઈ જાવું જોવે ભાઈ હું ખાવા બનાવડાવું હો. એ આવજો રા. એ હોય અને પતાઈ નાખજો એટલું 12 વાગતે ઓવે. એ સારું સાહેબ આપણે કેટલું છે બાકી? એક મિનિટ સ્ટેમ્પ બનાવી દઉં ને તમારો. ચાલ રાખ હા સ્ટેમ્પ બનાવી દઉં સ્ટેમ્પ. સરસ સ્ટેમ્પ. તમે એ તો સમજાવો બને તો રાખો. તમે શાંતિ રાખો પણ સ્ટેમ્પ ને બે મારે આવું જ ચોથી લાવે આ બોલવાનું ખબર નહીં કાકા પડતી. એમને પૈસા ના આવે તો આ મને એવું ના એ ચાલે. રસ્તા નથી પડ્યા એટલે તમે તમારે છોકરો પહેણાવવાનો નહીં પહેણાવો? મારે રાજ્ય હા, તો બસ, પહેણાવવાનું હા? રાજ્ય આ તો પહેણાવવાનું રાજ્યાને પહેણાવવા માટે પૈસા જોઈશે કે નહીં જોઈએ? રાજ્ય પહેણ ધામ ઢૂંઢી લગન કરવા આખું ગામ જોતું રહી ગયા. આખું ગામ જોશે આ તો ગામને જમાડજો બરાબર. હમણાં ખાલી એક 500 રૂપિયાનું સ્ટેમ્પ બનાવી દઉં. મારે ઓપરેશન કરાવવું મોતિયાનું વસ્તુ થોડું દેખાતું હું તમે થોડું જરિયા આવે છે. મોતિયાનું ઓપરેશન ઓવે. બરાબર કરી દઈએ એમ. તમે આ ચમ આવું આવડું બધું લખો તમારે. સ્ટેમ્પ બનાવ્યો તમારો સ્ટેમ્પ બનાવ્યો બરાબર. ફોર્મ ક્રિએટ કર્યું. ફોર્મ ક્લિયર થઈ ગયું તમારે ઓવે. અને આ મારો રાજ્યો કહેતો હતો કે મારે આવું બાઇક લાવવું કેટલા મારશે? આ તો બહુ મોંઘું આવે આ તો કાકા મોંઘું આવે. કેટલા કહો તો ખરા. આ તમારા કામનું નહીં કાકા. તમારે એ અમારું કામનું નહીં એટલે ટ્રેક્ટર હે મારે ગાડી હે. ટ્રેક્ટર કરતા બી મોંઘું આવે ખબર તમને? મારો છોકરો હમણાં R15 લેવાનું કહેતો હતો. કયું? R15 કિંમત હોબળી આરામ થાય નહીં કેટલામાં આવે? 45,000 રૂપિયા પ્લસ એમના 10 લાખ રૂપિયા અલગ. 45,000 ડાઉન પેમેન્ટ ભરવું પડશે પહેલા ખબર હે? તો તમે 4 લાખ આવશો તો હું તો રાજ્ય પહેણાવ એને બાઈક લઈ આવ્યો. 4 લાખ નહીં 2.5 લાખ 2 રૂપિયા. લાખ 4 લાખ નહીં તમે કામ તો 4 લાખ માંથી હજી ઓછા કરી દેવા વળી લ્યો. ના એમ 2 ઓછું લાખ નહીં. રૂપિયા આવશે 2.5 લાખ ના રૂપિયા મને તો આવશે. હાર્યું સારું ગમે આ કાળા કલરનું હશે. આપણું બાઈક લઈ આ શું લખેલું હે? હીરો સ્પ્લેન્ડર. હીરો સ્પ્લેન્ડર હીરો હા હીરો હીરો પેલો પિક્ચર માં આવે હીરો. એ હીરો નહીં આ કંપની છે હીરો કંપની ઓ પરકાજી આ સાઈડ આવો. નહીં તમારે તમે એ તમે વાપરતા નહીં. આ હીરો તો હીરો પિક્ચર માં તો હીરો હોય છે. સાહેબ ને એમ ના કરો. કંપનીનો નામ હીરો છે સાહેબ કંપની નો ઊંચી કંપની વાળો હીરો જશે ના એ હીરો ના હોય એવું? હા એ નોમ જ રાખ્યું છે ખાલી મને નહીં હા, તમે આ પણ બાજુ રાજ્યને આવું લઈ આવ્યું તમે હા, આવજો. તમે તમે પૈસા આપી કાકા આમાંથી લઈ લઈ જજો. આવજો. તમે આ સાઈડ આવો. સાહેબ જોડે મગજમારી ના કરો. સાહેબ નું મગજ હટક્યું ને તો પાછા ક્યાંય ના નહીં રહો તમે. એટલે સાહેબ તમારે મગજ છે પણ નહીં જતું. એટલે હા નહીં આપી સહી રહેવા દેજે ભાઈ
જવા દે, ના, જવા પણ- દે. અરે, નથી આપવા. વાપર્યો કે? તમારા પૈસા નથી આપવા, રહેવા દો. સાહેબ આવું શું કરો યાર મારે રાજ્યો પહેરાવાનો જુઓ ધામધૂમથી લગ્ન કરવાના અને બીજું કે ને રાજ્યાને હે ને બહુ સારી લબાની હે હા, તો મળી જશે રાજ્યાને સાહેબ. ગામમાં બધા મહેનો મારી તો એક કામ કરો. હમણાં 50,000 નો ફોન લઈ આવ્યો હા, સાહેબ, બધું માગે લઈ ready છે, આવ્યો. તમે જોઈ લેજો. ready છે? જોઈ લો તમે. તમે આંખો એ જોઈએ સાહેબ બરોબર જોડે. માં મૂર્તિ બરોબર હે? બરોબર હે. તો એક કામ કરો, પાછું એક આ અંગૂઠો કરી નાખો. પાછો એક બાકી રહી ગયો. એક કામ કરજો, આ જમીનના કાગળિયા કરી દઉં છું ભેગા. હા કરી દો. ચેક કરવાનું હે આટલે આટલે ઉભા રહો ને, પેલું મને આ હવે નિશાન માર્યું ને નિશાન, ચો કરી દો. તો કરી નાખો. પેલું એટલે કાગળિયું ફાડી નાખો, પૈસા નહીં મળે બા. પેલું પાટિયું લાવતા હોય તો ખબર ના પાટિયું પડે લઈ ને. લેવું. ઘરે પડ્યું યાર. હેડો, હવે તને ચેલે હાલશો પૈસા પૈસા આવી જશે તમારા એકાઉન્ટમાં. નંબર લઈ લીધો મેં એકાઉન્ટ નંબર. તો એ OTP લીધું. હા ઓટીપી લઈ લીધો. શું આવે પછી પડે છે. બરાબર તો 4 લાખ મેસેજ રૂપિયા, 4 તો પડ્યો નહીં જોઈ લો જોઈ લો message. મેસેજ બરાબર આ કોક જો આવી ગયો. આવી ગયા અઢી. હા બરાબર લખો ઓટીપી લખો ઓટીપી આપો ને, ઓટીપી લખી દો ફટાફટ. બોલો. પોસડો પોસડો. આમ મને આપો તો. નવડો એ મને આપો, હું કરી દઈશ, શું કરી દઈશ તમે? સગડો અને આ ડોહો આપતો પોસડો હોય ફોન નહીં યાર. એક મિનિટ આપો કાકા. એમને બોલવા. તગડો તગડો. ખોટો હે કે સાચો સાચો છે. સાચું સાચું હે. બરોબર. ના એમ તો થોડું થોડું દેખાતો હે કમ્પ્લીટ ને? હા. રેડી? હા તો લઈ લો. એટલે મોતિયાની તકલીફ હે ને એટલે. હે ઓપરેશન કરાવવાનું છોકરો ના એ તો કહેતો પૈસા હતો. એટલે કરાવી દેજો. આ જો આ થેસરમાં હમણાં આરો પડે તો ઘઉં કટાવતો ના એ હતો. તો કરાવી દેજો ઓપરેશન. એ સારું તો આપણે તો સાહેબ હવે જો. આપણે શું કરવાનું છે? આ ફોર્મ તમારું તમારા બરાબર? જોડે જ રાખજો. તમારા હાથે. જોડે જ રાખજો. આ ફાટવું ના જોઈએ, પ્લસ આ ખેતરમાં કામ કરતા હોય ને ખોવાવું ના જોઈએ. આ કામ કરો લે એ મસ્તી ના કરતા હોય અલે આવો અમે ખાવા તમારો બનાવો પેલો કાળિયો ક્યાં બેહ્યો જો ને? એ કામ છોડે છોડો પણ બીજા આ પૈસા આપું ને એનાથી બીજા મજૂર લેતા આવો, બરાબર? હા, એ તો અને છોકરાને પૈણાવાના કંકોત્રી બંકોત્રી પકડજો મને. એ હારું તો સાહેબ બીજા તો કેટલા થોડા વધારે થતો કરી આલ ને એટલે વધારે તો- વધારે તો નહીં આવે, ઓફર આવશે ને એમ તમને જણાવશું, બરાબર? એ આ સાહેબ નું નામ છે નિકુલ સર. નિકુલ સર નંબર લખી દો મારો. નંબર લખી દો, તમારું કામ આવશે કોક પણ ટાઈમ. મને તો ભણેલો નહીં મોબાઈલ યાર નંબર આપી દો. લાવો હું લખી આલું. મારે ના આપ- આ ડબલામાં એડ કરી દો આ ફોર્મ માં લખી આલું ને, એ ડબલામાં એડ કરે લગાવવાની પણ એડ કરી દો નિકુલ સર લખ્યો. અને ભાઈ ગુજરાતમાં લખજો ગુજરાતીમાં લખ્યો. તમે છોકરાને બતાવજો તો કોલ કરી આપશે. હા રાય તો રાજ્ય ભણેલો એમ હા, તો એ રાજ્ય રાજ્ય બતાવજો. ભણાવવા તો બહુ ભણાવે આ તમારે જોડે રાખો. આગળ ભણવાનું શીખા કોકરો સંગ પકડશે ભણવાનું છોડી દીધું તો એ હારું હો. આવતા વખતે રાખશું. આ તે ને આવતા વખતે નહીં જમીનના મળે. કાગળ પર સાઈન કરાવ્યો તો કાકો ગોડા જેવું લાગે. ઘોડા જેવું રાખશું પણ બીજા તો ઓરિજિનલ હું કાગળિયા જાઉં હો, ત્યાં પેલા પડે. છોડો, જમીન માટે ઓરિજિનલ જોઈએ. હા હાલ જે બન્યું એ હાલ જે આટલું તો કરી. કર્યું એટલું તો બરાબર. હા. કાકા હા હવે શું થયું ભાઈ આવજો તાર. એ આ પૈસા તો આવી આવશે હા આવી જાય પછી આવી જાય તમારા છોકરાને બતાવી દેજો. હા અને આ બધી જમીન ને પછી જમીન કાંઈ આમ સુધારવાની હોય ને તો કહેજો. પૈસા પણ સાહેબ કહેજો પાછું રાજ્ય પહેણાવવાનો અને લગનની કંકુતરી મેળવી હા ચોક્કસ. કંકોત્રી આવજો ચોક્કસ. પાછા હોય અમારે આ ક્યાં ઓફિસ છે ખબર હે ને? હા અમદાવાદ. અમદાવાદ આર્યું કડી વાળું અમદાવાદ કડી કલોલ અમદાવાદ. હા કડી કલો અમારે જોઈ ને? ઓહો ઓહો હા તે અમદાવાદ ઓફિસ છે. ફોન કરે આવ્યો તો હા નંબર આપ્યો એમાં ફોન કરજો તમે. મેન્યુઅલ કંપની મેન્યુઅલ. હા કઈ કંપની? વેન્યુ કોના? મેન્યુઅલ. એન્યુઅલ મેન્યુઅલ. કાગળમાં લખી દો તો. કાગળમાં એડ્રેસ લખી દો આપણો. લાવો લાવો એડ્રેસ લખી આલું. તમને ખબર નહીં હોય ને તમે આવી શું યાર તો પેલા પાન ઘણી ઘણી કઢાવડા આપણો એડ્રેસ લખી દો. મેન્યુઅલ કંપની બરાબર અમદાવાદ. મને એવું બોલતો નહીં આવડે હું તો નિકુલ પેલા નિકુલ હા મને ફોન કરજો. એટલે આ પેન અમારી એ લેવાની નથી. વારવાનો હવે આવજો આવજો આવજો. ચાલો કાકાનું કરી નાખશું બરાબર. એક ચરદું થઈ ગયો ને ફટાફટ નીકળવાનું કરો. આપણે બાઈક ચાલુ નીકળવાનું કરો ને કે આ તો આ કાકાને ખબર પડી જાય ને એમનો છોકરો આવી જાય ને તો આપણી વાત ડખો થઈ જાય. ડખો થઈ જાય. કેટલા આપશો પૈસા? આમાં 20,000 મળી જાય. પછી સાઈડમાં કરો, મારી સાઈડની ગાડી ઉભી છે. આજે ગાડી હે? હા સાઈડમાં. આ સાહેબ હે? હા બીજું કહો. હો થઈ ગયું. તમારે થઈ ગયું?
લો સાહેબ. અને કેટલું થયું તમારે? અમારે 2 લાખ. એવું એમ? હા. ચલો સાહેબને વાત કરો ને યાર. એ તો હું વાત કરી લઉં. 2 લાખ રૂપિયા સમથિંગ. એવું એમ? તો આપણે બરોબર થઈ ગયું. હા. એમને ભાગ આપી દે. કોઈને કહેતા નહીં હો. પુરાઈ હા પૂરા ગણવાની જરૂર ના પડે. કમ્પ્લીટ છે. હા સાહેબ આવજો ને મળીએ. ઓકે. કઈ કામ પડે તો ફોન કરજો ખાલી. બધા જઈએ. હવે આપણે તમારે કેટલાનું થયું કોમ? આપણે 4 લાખ જેવું થઈ ગયું. 4 લાખનું હા થયું. બરોબર નું થયું કાકા. બરાબર. હા આયો અમાર કાકા જોડે આવ્યો પછી આવું. હા થોડું આ કોમ જ છે. કાકા ઓ કાકા યાર તો ઉપર આવ નહીં ચો ફર કરો લે. હા આ ચો જતો તું. આ કોક તમે પૈસા ઉપાડે છે ઓય તા લગન માટે ઉપાડે 2.5 લાખ. ઓય જતાજી ના ખબર પડી. આ મેસેજ આવ્યો. વટાજી એ કોમ કરો લે. તો 2.5 લાખ ઉપાડે. 2.5 લાખ અત્યારનો મેસેજ છે. આજનો જ હાલ તરત આવ્યો આ તરત જ આવ્યો મેસેજ. એટલે હું દોડીને તમારા જોડે આવ્યો. એટલે આવ્યો તું. હમ. તો હમણાં કોઈક સાહેબ આવ્યા હતા આપણા જોડે. કોણ આવેલું? કોઈક સાહેબો 2 જણા હતા, પૈસાનું કહેતા હતા. કઈ ફાઇનાન્સ? ગવર્મેન્ટનું કહેતા હતા કે સહાય થાય. ઓટીપી આલેલો? ઓછી ના કોક ઓકડા, 4 ઓકડા. વાહ ઓકડા હાલે હતા. અરે કાકા આપણે લૂંટાઈ ગયા. કેમ તા બધા પૈસા જતા રહ્યા ખાતામાંથી. ના હોય ઓટીપી ના અપાય કોઈને એમ. સાચું તા હું અલ્યા. અમારો એ કોઈ ફાયદો નહીં. કોઈ તમારી અંદર પણ એમને ચાલેલું? શેઠ હું થયું? શેઠ હું થયું? મારા પૈસા જતા હું થયું? રહ્યા. એટલી મહેનત થી આ બધું વાય ભેગું કરીશું, બધું જતું અમારો રહ્યું. કોઈ ફાયદો નહીં રોય એમાં. શેઠ ઓમ ના રોવાય. ઓ નારો એ તો તું કેર ઉપર એતો નહીં કે 50 વાળો કામ માંગ્યો ફોન લઈ આવ્યો. આ જા 50 વાળો ફોન લઈ આવ્યો. પણ તમારી જે મોટી બી નાના ફોન કરી પણ તું કેર તો નહીં ઉપર એતો ફોન કરી મને પૂછું. મારે કોઈ એડ્રેસ આલી દો. બધા થિયેટર બેટર વાયલાનો બધો ખર્ચો બાદ જ ગયો મારો. તમને કોઈ એડ્રેસ આપેલું? મોબાઈલ નંબર? આ કાગળિયા હા એ સાહેબે લખ્યા ને ઓય આ કોક અમદાવાદ કહેતો તો કોક. અમદાવાદ. પૈસા ભેગા કર્યા હતા. હવે શું થાય? પૈસા કેટલા મહેનત થી કમાય ખબર નહીં પડતી તને. આ ફોન તો લાગતો નહીં. આ નંબર હતો? હવે એ જ નંબર હતો. આ અમદાવાદમાં તો કોઈ આવી કંપની જ નહીં. નહીં લાગતું આ. એડ્રેસ ખોટું આ અમદાવાદનું. આ હાથ નહીં. પકડી લેતા હો વાચક જાય છે સાહેબો, પકડીને લેતા હોય છે નેડો. આ ફોન બોલ લાગતો નહીં કોઈ. તું એક તો તું જમ હતો નહીં તારા લીધે બધું થયું હેડો. પણ તમારથી ફોન કોઈ ના થાય હવે. આપણે સાયબર ક્રાઇમમાં પેલું કેસ કરીએ. આ પૈસા આવી તો ખરું ને તો કઈ નહીં. તમે હું કોઈ ફાયદો નહીં.
છે કે નહીં આવે આ તો વધારે આગળ નહીં જાવ હોય કેસ કરવા જાવ હોય આમાં કોઈ ફાયદો નહીં તું જે આમાં કોઈ ફાયદો નહીં અમે જે આ પતી જય માતાજી આ વિડીયો ખાલી મનોરંજન માટે હતું અને આવું કોઈ પણ ફ્રોડ થાય તો કોઈને ઓટીપી શેર કરવો નહીં કારણ કે હાલ આવા બહુ ફ્રોડ વધી રહ્યા છે કારણ કે ગવર્મેન્ટનું નામ લઈને અને ગવર્મેન્ટને બરબાદ કરે ઓટીપી લઈને અને આપણને આખા એકાઉન્ટના પૈસા ચોરી કરી દે એટલે આવું કરવું નહીં અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી